જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. હું દિવ્યાંગ ગોસ્વામી. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં આપણે ચેપ્ટર નંબર 7ની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે હવે એ ચેપ્ટર નંબર 7માં છેલ્લા તબક્કા વિશે આપણે ચર્ચા કરીશું. આ છેલ્લા તબક્કાની વાત કરીએ તો એ શું છે તો કે અંકુશ પ્રક્રિયા. બરાબર છે. આમ જોઈએ તો અંકુશ એ કેવું છે તો કે છેલ્લું કાર્ય, કે ભાઈ સંચાલનની પ્રક્રિયાનું છેલ્લું કાર્ય એટલે અંકુશ. તો આ જે અંકુશ પ્રક્રિયા જે છે એને કેટલા તબક્કામાં તમે કરી શકો છો? આમ જોઈએ તો એમ કહેવાય કે ભાઈ બધા એકમમાં અંકુશ પ્રક્રિયાના તબક્કા જુદા જુદા હોય, બરાબર છે, પરંતુ એક સર્વસામાન્ય રીતે એવું કહી શકાય કે 5 તબક્કાઓમાં વિભાજન થઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, 5 તબક્કાની વાત કરીએ ત્યારે સૌથી પહેલો તબક્કો એટલે ધોરણોની સ્થાપના. ધોરણો તમારે સ્ટાન્ડર્ડ નક્કી કરવાના છે, બરાબર છે. કોઈ પણ ધંધાકીય એકમ છે એને આયોજન બનાવ્યું છે. એ આયોજન મુજબ તમારે શું નક્કી કરવાનું છે તો કે કેટલા પ્રમાણમાં એ કામગીરી જે છે એ કેટલી થશે, કેવી રીતે થશે, એના પ્રમાણ નક્કી કરવાના છે. આ પ્રમાણ જે છે એ પ્રમાણ 2 રીતે નક્કી થાય. એક છે સંખ્યાત્મક અને બીજું છે ગુણાત્મક. એ સંખ્યાત્મક અને ગુણાત્મક શું કહે છે તો કે એમાં એવું કહી શકાય કે ભાઈ એને 2 રીતે માપી શકાતા હોય, બરાબર છે. એક શું હોય? સંખ્યાત્મક, અને બીજું શું છે? ગુણાત્મક. હવે સંખ્યાત્મકને તમે માપી શકો છો, ગુણાત્મકને તમે અંકમાં અથવા તો બીજી કોઈ રીતે માપી શકાય નહીં, બરાબર છે. એને તમારે પડશે તો કે જેને ગુણ નક્કી કર્યા છે એ પ્રમાણે માપી શકો છો. હવે શું કે છે તો કે આમાં ભૌતિક વસ્તુ પણ આવી જાય, પડતર પણ આવી જાય, નાણાં પણ આવી જાય, બરાબર છે, ઉત્પાદનની કામગીરી પણ આવી જાય. આ બધી કામગીરી કે જેમાં તમે એનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. તો આ બધા પ્રમાણ નક્કી કરી દેવામાં આવે. આના માટેનું કદાચ આપણે કહીએ કે ભાઈ ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણ તરીકે એવું કહી શકાય કે ભાઈ કોઈ ધંધાકીય એકમ છે, બરાબર છે. પેન એક દિવસમાં આવી 1000 પેન બને છે, બરાબર છે. તો માની લ્યો કે આ 1000 પેન, બરાબર છે, આ 1000 પેન એમાં બનતી હોય તો એ પ્રમાણ નક્કી કર્યું કે એક દિવસની 1000 પેન બનશે. હવે અહીંયા ગુણાત્મક માપ આપણે અત્યારે લેવાની જરૂર નથી, કારણ કે એને આપણે અત્યારે માપી ન શકીએ. હા, પણ સંખ્યામાં આને અત્યારે માપી શકીએ એમ છે. તો સંખ્યાની વાત કરી તો એને શું કીધું તો કે 1000 પેન એક દિવસે, તો 30 દિવસે 30,000 પેન એક વ્યક્તિ મશીન દ્વારા બનાવી શકાય. આ ધોરણ નક્કી કરી નાખ્યા છે. જેવું ધોરણ નક્કી થઈ ગયું છે, બરાબર છે, નક્કી થઈ ગયું છે કે ક્યારે કેટલું ને કેટલા પ્રમાણમાં કામગીરી થશે, એ માપ નક્કી થઈ જાય પછી શું થશે તો કે હવે જ્યારે કામગીરી આગળ વધે છે તો ત્યારે તમારે શું કરવાનું છે? માહિતી મેળવવાની છે. મતલબ કે સંપાદન કરવું એટલે શું છે તો કે જે કામગીરી થઈ છે એ કામગીરી શું કરવાનું તો કે એ કામગીરીને ત્યાંથી માહિતી મેળવવાની થાય. એ માહિતી કેટલી રીતે મળી શકે? કાં તો નિરીક્ષક પોતે જાતે જઈને જોઈ શકે, કાં તો અહેવાલ દ્વારા, અથવા તો કોઈ માહિતી સંચાર દ્વારા એ માહિતી સંચાલક તરીકે જે તે લેવલ ઉપરથી મેળવી શકો છો. તો એને શું કીધું છે તો કે હવે જે કામગીરી થઈ છે કામગીરીને માપવાની છે, બરાબર, સોરી, માહિતી મેળવવાની છે કે કામગીરી થઈ છે કે કેમ, અથવા તો થઈ છે તો કેવી રીતે થઈ છે, પ્રમાણમાં થઈ છે, અથવા તો થાય છે તો એમાં શું વાંધો છે, અથવા તો એને ઉપરથી નિરીક્ષક એ માહિતીને રૂબરૂ જોઈ અને કામગીરી કોણ કરે છે, કેવી રીતે કરે છે, આ માહિતી હવે શું કરે છે? સંપાદન કરવું એટલે માહિતી મેળવી. માહિતી જે મળી જાય એટલે એ માહિતીને લઈ અને હવે તમારે શું કરવાનું છે તો કે એનું માપન કરવાનું છે, બરાબર છે. એ માહિતીને તમારે હવે માપવાની છે. માપવાની છે કેવી રીતે તો કે ભાઈ તમને ખબર પડી કે ભાઈ એક મશીનરી દ્વારા ધોરણ નક્કી કર્યા હતા, એને અત્યારે નથી જોવાનું, પણ અત્યારે શું કરવાનું છે તો કે હવે તમારે ખાલી એટલું જ જોવાનું છે કે એ જે પેન બનાવવાની છે એ પેન અત્યાર સુધીમાં બની કેટલી. માની લ્યો કે 5 મશીન છે, તો એ 5 મશીનમાંથી 2 મશીન એવા છે કે જેમાં 1000 પેન બની ગઈ છે, 2 મશીન એવા છે કે જેમાં 850 પેન બનેલી છે, અને એક મશીન એવું છે કે જેમાં 900 પેન બનેલી છે. તો
તો એને જે પ્રમાણે નક્કી કર્યું અથવા તો એને જે કામગીરી થઈ છે એ કામગીરીનું હવે શું કરવામાં આવશે? માપન કરવામાં આવશે. બરાબર છે. હવે જે તમે નક્કી કરી જે કામગીરી થાય છે એનું માપન થઈ ગયું. એકવાર માહિતી લઈ લીધી, એ માહિતી અહેવાલ સ્વરૂપે અથવા તો કેવી રીતે હશે તો કે ભાઈ નિરીક્ષક ખુદ જઈને પણ લઈ લેશે અને એના દ્વારા એને શું કર્યું તો કે આખી માહિતી જોઈ અને એનું માપન થઈ ગયું. હવે જેવી કામગીરી મપાઈ જાય એટલે હવે થયેલી કામગીરી જે છે, બરાબર છે, આ થયેલી કામગીરીને તમારે શું કરવાનું છે તો કે આ જે સ્થાપિત ધોરણ છે ને, બરાબર છે, આ સ્થાપિત ધોરણ, આ સ્થાપિત ધોરણની સામે તમારે શું કરવાના છે? સરખાવવાના છે. તો તમે કીધું ભાઈ શું કીધું તો કે ભાઈ બે મશીનમાં કેટલું કામ થયું તો કે 900 યુનિટનું, બરાબર છે. એક મશીનમાં 900 યુનિટનું, બે મશીનમાં 850 અને એક મશીનમાં બે મશીનમાં એવું થયું કે કેટલા યુનિટ તો કે 1000 યુનિટનું કામ થયું, બરાબર છે. હવે આ 1000 યુનિટનું કામ થઈ ગયું, બરાબર છે. તો શું કહે છે તો કે હવે તમારે નક્કી કરવાનું છે કે સ્થાપિત ધોરણમાં કેટલા નક્કી કર્યા હતા તો કે 1000 યુનિટ, બરાબર છે. આ સ્થાપિત ધોરણ પ્રમાણે બે મશીનમાં કામગીરી થઈ ગઈ, ત્રણ મશીનમાં થઈ નહીં, બરાબર છે. માની લ્યો કે 3 મશીનમાં કામગીરી નથી થઈ, તો હવે તો કે આ ધોરણોની સાથે તમારે શું કરવાની છે? સરખામણી. હવે જોવાનું છે કે આ જે અહીંયા જે કામગીરી નક્કી કરી છે એ પ્રમાણે થઈ ગઈ છે, પણ ત્યાં જે કામગીરી જે ધોરણે નક્કી કરી છે એ મુજબ થઈ નથી. તો હવે એ જોવાનું છે કે એમાં શું સુધારા પણ કરવાના છે, બરાબર છે. એમાં શું વિચલન આવ્યા, આ વિચલનોને શું કરવાના છે? શોધવાના છે. આ વિચલનોને શોધવાના હોય ત્યારે એ વિચલનોને શોધીને તમારે શું કરવું પડશે તો કે એના માટેના સુધારાલક્ષી પગલાં લેવા પડશે, બરાબર છે. અને જે સુધારાલક્ષી પગલાં લેવાની વાત કરે છે એને 3 રીતે સુધારાલક્ષી પગલાં લઈ શકાય. એક વસ્તુ જોઈએ, માની લ્યો સૌથી પહેલું છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. આ પહેલી કન્ડિશન, પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવો નહીં. જો અહીંયા તો કોઈ પ્રશ્ન જ નથી, શું કામ તો કે 1000 યુનિટ બની જ ગયા છે. હવે બીજી વાત કરીએ, પરિસ્થિતિમાં ફેરફાર નથી કરવો. માની લ્યો કે મશીનરીમાં સામાન્ય બગાડ તરીકે 1000 પેને, આટલો બધો ન હોય પણ છતાંય એમ કહીએ કે 1000 પેને 100 પેન એવી છે સામાન્ય બગાડ તરીકે બગડી જાય, બરાબર છે. તો એ સામાન્ય બગાડ તરીકે જો 100 પેન દર વખતે નીકળી જતી હોય, બરાબર છે, તો સામાન્ય બગાડ હોય તો શું થશે તો કે આ પરિસ્થિતિ જે છે એ સામાન્ય બગાડની પરિસ્થિતિ દર વખતે સરખી જ રહે છે. અને દર વખતે જ્યારે આ પરિસ્થિતિ સરખી રહે છે ત્યારે તમે એમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી અથવા તો તમે કોઈ ફેરફાર કરી શકતા નથી, બરાબર છે. તો સામાન્ય બગાડ કે દર વખતે ઉત્પાદન પ્રક્રિયામાં આટલા યુનિટ તો બગડશે જ, બરાબર છે. અથવા તો નથી બગડતા તો કોઈ પ્રશ્ન નથી, પણ સામાન્ય બગાડ જો હોય તો એ સામાન્ય બગાડને તમે કોઈ કંઈ ફેરફાર કરી શકતા નથી. એટલે સૌથી પહેલી પરિસ્થિતિ શું છે તો કે પહેલી પરિસ્થિતિમાં એવું છે કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. બીજી પરિસ્થિતિની વાત કરીએ તો કે એ પરિસ્થિતિમાં ફેરફાર કરવો. શું ફેરફાર કરવો તો કે બીજી કન્ડિશન આ છે, 850 યુનિટ જ બગડ્યા. હાલો માની લ્યો કે 100 યુનિટ તો બગડે છે, બરાબર છે. 100 યુનિટ બગડે છે તો એ સામાન્ય બગડ કહી શકાય, પણ આ વધારાના 50 શું કામ બગડ્યા, બરાબર છે. મશીનની ડાય ખરાબ થઈ ગઈ, વચ્ચે લાઇટ વહી ગઈ હતી, બરાબર છે, અથવા તો અન્ય કોઈ કારણોસર જ્યારે એ જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણથી જ્યારે ઓછું ઉત્પાદન થાય છે ત્યારે તમારે શું કરવું પડશે તો કે એ પરિસ્થિતિમાં તમારે ફેરફાર કરવો પડશે. ભાઈ મશીનની ડાય ખરાબ થઈ ગઈ તો એ ડાયને શું કરવું બદલે, તો આ જે પરિસ્થિતિ જે છે ને એને તમે નિવારી શકો. 100 યુનિટ બગડશે એને તમે નિવારી નહીં શકો, કારણ તો કે દર વખતે સરખું જ હશે. પણ અહીંયા જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિ એ અસામાન્ય બગાડ તરીકે ઓળખી શકાય. અને આ અસામાન્ય બગાડને તમે શું કરી શકો છો? ફેરવી શકો છો, અથવા તો એમાં તમે સુધારો લઈ આવી શકો છો. તો
તો ત્યારે શું કહે છે તો કે બીજા તબક્કામાં એવું કહી શકાય કે પરિસ્થિતિમાં ફેરફાર કરવો. તો હવે તમારે એ બગાડ જે થયો છે એને સુધારી અને નવું અથવા તો એમાં જે સુધારો કરી અને તમારે એ કામગીરીનો અમલ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ત્રીજી કન્ડિશન શું કહે છે તો કે હવે છે ને ધોરણોની વાત કરે છે. હવે શું કરવાનું કહે છે? ધોરણની વાત કરે છે. તો શું કહે છે તો કે તમે જે ધોરણો સ્થાપેલા છે એ ધોરણોમાં કંઈક ફેરફાર છે. કેમ ફેરફાર છે? માની લ્યો કે એક મશીનની કેપેસિટી 1200 યુનિટ બનાવવાની છે, બરાબર છે? 1200 પેન એક દિવસમાં બનાવવાની છે. તો તમે જે ધોરણ નક્કી કર્યું છે ને, બરાબર છે, એ મશીનની કેપેસિટી પ્રમાણે કેવું છે? ઓછું છે. તો એ મશીનની કેપેસિટી મુજબ એનું જે ધોરણ ઓછું છે તો તમારે શું કરવું પડશે તો કે એ ધોરણને લઈ અને ઉપર લઈ જવું પડશે. મતલબ શું છે તો કે 1000 માંથી તમારે કેટલા કરવા પડશે? 1200 કરવા પડશે, બરાબર છે? તો જે સ્થાપિત ધોરણ છે એ જો એનું આંકન ઓછું થયું હોય તો એ સ્થાપિત ધોરણને તમારે વધારી અને ઉપર લઈ જવાના થશે. અને ઇન કેસ ઊંધું થયું હોય કે ભાઈ મશીનની કેપેસિટી જ નથી, મશીનની કેપેસિટી 800 યુનિટ બનાવવાની છે, બરાબર છે? તો મશીનની કેપેસિટી 800 યુનિટ બનાવવાની છે અને દિવસના તમે 1000 યુનિટ બનાવવાનું નક્કી કરો તો એની કેપેસિટી કરતાં તમે શું કર્યું? એનું ધોરણોની સ્થાપના વધુ કરી નાખી. તો આ સ્થાપિત ધોરણોને તમારે શું કરવા પડશે? નીચા લઈ આવવા પડશે. માટે શું કહે છે તો કે અહીંયા ધોરણોમાં ફેરફાર કરવાનું કહે છે, બરાબર છે? ધોરણોમાં શું ફેરફાર થઈ શકે? જો સ્થાપિત કરેલા જે ધોરણ છે એ ધોરણને શું કરવાના છે? જો નીચું આંકન થયું હોય તો એ ધોરણને ઉપર લઈ જવાના છે. અને જો એ સ્થાપિત ધોરણ છે એની કેપેસિટી કરતાં વધુ અંકાઈ ગયા હોય તો એ ધોરણોને પાછા નીચા લઈ આવવાના છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ અંકુશની પ્રક્રિયાના 5 તબક્કા અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી એકવાર ધોરણોની સ્થાપના, ધોરણો સ્થાપિત થાય છે એમાં 2 પ્રકારે થઈ શકે, સંખ્યાત્મક અને ગુણાત્મક. ત્યાર પછી શું છે તો કે એમાં આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો કે 1000 પેન એક દિવસની. હવે તો કે હવે માહિતી મેળવશો, જે કામગીરી થાય છે એ કામગીરી માટેની માહિતી તમે મેળવશો. એ કામગીરી વ્યવસ્થિત થઈ છે કેમ થઈ છે એ બધી માહિતી મેળવ્યા પછી હવે એનું શું કરશો? તમે માપન કરશો. આ માહિતી મેળવ્યા પછી એને માપી કેટલી કામગીરી થઈ છે. તો 2 મશીનમાં 1000 યુનિટ, 2 મશીનમાં 850, એક મશીનમાં 900 યુનિટ, બરાબર છે? આ કામગીરી થઈ ગઈ. એને શું કર્યું તો કે સ્થાપિત ધોરણની સાથે શું કરી? સરખાવી. સરખાવ્યા પછી ખબર પડી કે આમાં જે પરિસ્થિતિ જે થાય છે એમાં અમુકમાં એવું છે કે જે સ્થાપિત ધોરણ સાથે મેળ પડે છે, અમુકમાં સ્થાપિત ધોરણ સાથે મેળ પડતો નથી. તો એ જે બગાડ છે એ બગાડને શું કરવાનો છે? તમારે ફેરફાર કરવાનો છે. તો એના માટે તમે જે પગલાં લેશો એને શું કીધું તો કે સુધારાલક્ષી પગલાં કીધા. અને આ સુધારાલક્ષી પગલાંની વાત કરીએ ત્યારે સૌથી પહેલો તબક્કો શું છે તો કે ફેરફાર ન કરવો. શું કામ ફેરફાર ન કરવો તો કે અહીંયા શું હતો? સામાન્ય બગાડ. દર વખતે એટલો બગાડ તો થઈ શકે ને, એટલે શું કીધું છે તો કે આ જે બગાડ છે સામાન્ય બગાડને કારણે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. બીજી પરિસ્થિતિ તો કે ફેરફાર કરવો. શું કામ તો કે અસામાન્ય બગાડ છે, સામાન્ય કરતાં થોડોક વધારે, એટલે અહીંયા 850 યુનિટ તો 50 યુનિટ વધારે શું કામ બગડ્યા? તો એના માટેનું કારણ શોધી અને પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? ફેરફાર. અને ત્રીજી કન્ડિશન તો એવી છે કે તમારો ધોરણમાં જ કંઈક એવું છે, કાં તો ધોરણ વધારે સ્થાપિત થઈ ગયા ને કાં તો ધોરણ ઓછા સ્થાપિત થયા. જો ઓછા સ્થાપિત થયા હોય તો ધોરણને ઉપર લઈ જવા પડશે અને જો વધુ સ્થાપિત થઈ ગયા છે તો ધોરણને નીચા લઈ આવવા પડશે. આમ આ વિદ્યાર્થી મિત્રો, આ અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ અહીંયા પૂર્ણ થાય છે. ફરી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.